પણ ના નડસ ભાઈ, નડસ તો નડસ. આજ તમે બધા ઘરેથી આયા ને, દરેક આયા ને, કોઈ ચાલતું આવ્યું, કોઈ સાધન લઈને આવ્યું, કોઈ ગાડીમાં આવ્યો. અહીંયા તમે આયા તો તમે આવતા આવતા ચાલતા ચાલતા તમારા પગમાં કેટલી જીભ હત્યા થઈ તમને ખબર છે? એ પાપ જ છે ને? પાપ ના કહેવાય? એક કીડીએ તમારા પગમાં આવીને મરી જાય તો પાપ લાગે? લાગે ને? પછી એ પાપ ધોવા માટે તમે ક્યાં જશો? પણ જો તમને ખબર નથી, તમે એનાથી અજાણ છો, એટલે એ પાપ ગણાતું. પેલું પાપ તમે જાણી જોઈને કરો છો. કયું? કે કુળદેવીને પૂછ્યું નહીં, કુળદેવીને રજા ના લીધી, કુળદેવીને કોઈ દાડો મોટી બનાવી નથી, અને નવા નવા દીવા કર્યા, નવી નવી માતા બેહાડી. આ તમે જે કર્મ કરો છો ને, આ કરશો નહીં. મેં કીધું ને, કોકે શ્રીફળ આલ્યું હોય ને એના ઘરે જઈને પાછું આલી આવજો. મેં હજારોનો જવાબ આપ્યા માસ્તર, આલ્યા ને? હજારોનો જવાબ નહીં, આ અમૃતની મેરડીએ તો પ્રમાણ આલ્યા છે. જેટલા મેં દુઃખ નહીં મટાડ્યા ને એટલી વધારે તો મેં પ્રમાણ આલ્યા છે. અને પ્રમાણ એના માટે જ કે તમને વિશ્વાસ થાય, મનમાં થાય કે હા આપણી માં આની આ જ છે. પણ ભાઈ ભક્તિ તો કરવી પડે ને. ભક્તિ કર્યા વગર કશું મળશે નહીં. ભક્તિ નહીં કરો તો સારું થશે નહીં. દુનિયાનું જ્ઞાન ભેગું કરશો ને દુનિયાનું જ્ઞાન લઈ લેશો, પણ જ્યાં સુધી તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો, એને રાજી નહીં કરો, એનો રાજીપો નહીં હોય, ત્યાં સુધી તમે દુઃખી થશો ના થશો. આજે હું એમ કહું છું કે કોઈ આવ્યું 52 ગજની ધજા લઈને આયા માસ્તર. કેટલી? 52 ગજની ધજા મારા માટે લઈને આયા. પણ હું એવું કહું છું કે કોઈ દાડો એવો ભાવ થયો કે આપણી ખોડિયાલને 52 ગજની ધજા આલવી પડે. હું મેળવી છું મને 52, 53, 54, 55મી ધજા અમૃતની મેલડી નહીં જોઈતી. એ મારી ખોડિયાલના નામ છે. હું રાજાપુરાની ખોડિયાલ આવી કે મારા ભક્તો યાદ કરે, મારા સોનાના દીવામાંથી ના નીકળું ભર્યું અવતારમાં ખોટ પડે. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. પણ આ તો કળિયુગ છે. દરેકના 10 વિચાર આવશે, 10 પ્રશ્ન છે, એક જ જવાબ છે, તમે મારા, હું તમારી છું. બીજું આ કળિયુગ છે, મને ઓળખો તો ઓળખાય. ત્રીજું કે યુગ જાય જુગ જાય, મારી અમૃતની મેરડીનો વચન ના જાય. આજે મારા ભક્તો ઠેર ઠેર છે, અમૃતની મેરડીના ઠેર ઠેર છે ને? પણ મારી ઓળખાણ શું? મારી ઓળખાણ પહેલી પ્રથમ એ થાય, હું અમૃતની મેરડી છું. કોની મેરડી છું? જે જગ્યાઓ પર હું બેઠી હોય તો મારી બાજુમાં અમૃત હશે ના? કારણ કે હું તો એની છું ને. આજે કેટલાની થઈ ને? આજે હજારો કરોડો લાખોના હૃદયમાં બેઠી છું. હજારો લાખોનો કરોડો મળવા આયા, હજારો લાખોનો કરોડો મળવા આવશે. મેં કીધું છે કે ખરા ખરીના ખેલમાં હું મેલડી ઉતરીશું. એક વખત મારા થઈ જાઓ અને દુનિયાનું સુખ જો તમને ના આલું તો મારું નામ મેલડી નહીં. ખાલી મેલડી ના કરશો, એવું ના વિચારશો કે અમૃતની મેલડી જબરી છે, અમૃતની મેલડી જેવું કોઈ નથી. મારે તો એવું કહેવાનું થાય કે પેલી હર્ષિદ બેઠી ને કોયલા ડુંગરમાં શેઠ જગડું સાનું વાણ તારનારી, પેલા રાજા વિક્રમ ને કે મળનારી, એનાથી મોટું આ કળિયુગમાં કોઈ નથી. આ કળિયુગમાં બે જ માતા હતી,
પેલી કાળકા ને બીજી હર્ષિદા હું મેલડી છો. સતયુગમાં હતી કાળકા, સતયુગમાં હતી, એને રૂપ લીધા કાળામાંથી કાળી એટલે કે મહાકાળી. પણ ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડે, ભક્તિ કરવી પડશે. તમે વિચાર કરો, દરેક વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જેમને આરતી કરી એ માતાજી કેવા છે? વિચાર કર્યો? માસ્તર આવે છે કે તમે વિચાર કરો, જે નારાયણ શાહ કળિયુગમાં ભગવાન કૃષ્ણ છે, આ બાજુમાં શું આવ્યું? કૃષ્ણ ભગવાન આયા. શું આવ્યું માસ્તર? મારા અહીંથી અડધો કલાક કે 20 મિનિટે ડાકોર આવ્યું. આવ્યું ને? આવ્યું કે નહીં? તો હર્ષિદ ત્યાં જ જાય જ્યાં કૃષ્ણ હોય. આટલી સમજણ છે, આટલી સમજણ હોવી જોઈએ ને કે કૃષ્ણ ભગવાન જેને તમે નારાયણ કહો છો, વિષ્ણુ કહો છો ને, લોકો નાની નાની મૂર્તિ રાખે છે ને, એક સમય એવો હતો ને માસ્તર કે સ્વયં કૃષ્ણ ભગવાને કોઈલા ડુંગરની દેવીના 7 દિવસ સુધી સવારને સાંજ આરતી કરી સૌ મેળડીશો. સવારના સાંજ આરતી કરી હું મેળડીશો. ત્યારે માતાજી આશીર્વાદ આપ્યા હતા. જાઓ, જય થાય તમારો, જાઓ, તમે જીતશો એવા માતાજી આશીર્વાદ આપું છું. આજે એ મંદિર કોઈ જોવા વાળું નથી, હું મેળવીશું. કોઈ જોવા વાળું નથી, પણ માતાજીના મંદિર નહીં જોઈતું, માતાજીને તો ભક્ત જોઈતા હતા. આ દુનિયા પૈસાની માસ્તર કે પૈસા હે તો મોહબ્બત નહીં હે, મોહબ્બત હે તો પૈસા નહીં હે. આ શબ્દ છે ને હર્ષિદ માતાજીનો છે કે પૈસા છે તો માણસમાં પૈસા તો આયા ને, પૈસા ના આયા? આયા ને, પણ મંદિર ના બનાવીએ ક્યાં? અને હવે પ્રેમ રહ્યો નથી. બસ માતાજીના મંદિરે જાય, માતાજી તમારું કામ કરતો ને, અરે માં દાસી નથી, આલશે. કેટલું લેવા આવ્યા છો? કે રૂપિયો 101 આલીશું, મેળડીશું. આટલો વિશ્વાસ પડતો? મેં કીધું કે દ્વારકા છે ને, દ્વારકા ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, પણ કોઈલા ડુંગરની હર્ષિદ માતાને બેહાડી હતી સ્વયં નારાયણે, એના દર્શન કોઈ કરતો? અરે કરવા તો છે, પણ કરવા દેતા નથી. કે નથી કરવા દેતા? કે ના. તો હું કોઈલા ડુંગરની હર્ષિદ ભવાની માતા માસ્તર ગાતી હોય અને હું અમૃતની વસ્તીને એમ કહું છું કે જેટલી આરતી કરવી હોય એટલી કરી લેજો. કોઈલા ડુંગર જઈ 2.5 વર્ષ પછી તમને આરતી કરવા કોઈ દેશે નહીં, કરવા દે. અને જે મંદિર છે એનાથી રૂડું મંદિર બના, અલગ બના, વિશાળ બના, તો માનજો કે હું કોઈલા ડુંગરની ભગવતી હર્ષિદ ભવાની માતા ગાતી હતી. ઘડી બે ઘડી કદાચ આવ્યું હોય મારા ભક્તોની પુકાર સાંભળીને. વિચાર કરો કે એ જ હર્ષિદ માતા 2 જગ્યાએ પૂજાઈ, 2 જગ્યાએ વખણાઈ. કે ક્યાં? કે સિંધ મનસપરા નદીને ગંધર્પિયા મેલડી, ઉજ્જૈન બેહી. એક જ વિશ્વમાં માતા છે જેની 2 આરતી થઈ આ કળિયુગની અંદર. એક થઈ તો કે કોઈલા ડુંગર, બીજી થઈ તો કે ઉજ્જૈનના રાજા વિક્રમ પાયે થઈ ને. એ જ માતા આજે ઘરે ઘરે પૂજાય. પૂજાય કે નહીં માસ્તર? એ હર્ષિદ માતા છે ને એ સ્વયં પાર્વતી છે. મને ઓળખો. શિવ અને શક્તિ બે ને ભેગા કરો એટલે હર્ષિદી નામ પડ્યું હતું. શિવ શક્તિ નું નામ લીધો એટલે હર્ષિદી કહેવાય. અને હર કેતા મહાદેવ આવે છે, હર કેતા ભોળાનાથ આવે છે. પણ દર્શન, ભક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા
જેના જેટલો હશે ને એક સમયે કદાચ તમે ના જઈ શકતા હોય માતાને મળવા, પણ એવો ભાવ હોય, એવો વિશ્વાસ હોય કે માં અમે નથી આવી શકતા, તું આવજે, તો સ્વયં દરિયા ખેડીને આવા હું મેલડી છો, હાથ દરિયા પાર આવા હું મેલડી છો. પણ માતાજી અમારું આ કામ કરજે તો નહીં આવે, એવું એવી રીતે નહીં આવે. કોઈ દેવની પાસે સોદો કરશો નહીં, મારી પાસે સોદો કરવાનું નહીં. અરે શ્રીફળ લાવવું હોય તો લાવજો, ફૂલ લાવવા હોય તો લાવજો, ચુંદડી લાવી હોય તો લાવજો. મેં માગ્યું છે કોઈની પાસે? મેં તો એવું કીધું છે કે વર્ષમાં એક વખત તમારી માને હારી ચુંદડી તો ઉડાડજો, 70 ચડાવજો, હારું રૂડો કઈક અવસર લેજો. કારણ કે ઘરે બેઠી છે એને જ પેલા રાજી કરવાની છે. જો ઘરે બેઠેલી રાજી થઈ જાય તો ડુંગરા વાળી તો આપોઆપ રાજી થશે. મને ઓળખો ને તો ઓળખાય. દરેકનો એક એક વારો લઈશ, બધાનો લઈશ. આજે બધાને કેવું લાગતું હોય કે માતાજીએ તો જઈએ છે પણ માતાજી બોલાવતા નથી. તારો સમય થશે ને તારા હામાંથી બોલાવીશું, મેલડીશું. હું કોઈને મૂકવાની નથી અને હું કોઈને મૂકીશ નહીં. કારણ કે તમે રવિવારે આયા છો ને તો તમારી કુળદેવીને જ મળવા આયા છો. મને ઓળખો ને તો હું એકની નથી બની, એકની બની. કોઈ બ્રહ્માણી વાળા આયા ને તો કીધું કે મારી બ્રહ્માણી ના રામ છે કે કમળની ભેટ આપીને રાજી કરજો. ખોડિયાલ વાળા આયા તો રાજપરા મોકલું છું. જેવા જેવા આયા ને, જેવા ભક્તો આયા ને એવી માં બની. કોઈ એકની ના બની, બની કોઈ એકની ના બની. કોઈની એકની બનીશ નહીં, કોઈની એકની થઈ નથી અને કોઈ એકની થવાની નથી. કારણ કે ખૂણે ખાસ કે મારા ભક્તો બેઠ્યા છે ને એ મારા ને હું એની છું. આજે જેમ દિવસ જાય માસ્તર એમ માણસ બધો ને. તમારી વ્યવસ્થા તમારે જાતે જ કરવાની છે. તમને કોઈ કહેવું ના જોઈએ કે આવી રીતે બેસો, આવું કરો. જો દરેકને કહું છું ધ્યાનપૂર્વક સાંભળજો. આ બધું જ તમને અર્પણ કર્યું, મેળડી છો. તમે કહેતા હોય તો તમે દસ્તાવેજ લઈને આવો અને મારી વસ્તી પાસે સહી કરાવી મારા ભક્તોના નામે ના કરાવી દઉં. બધું તો મારું નામ મેલડી નહીં. હું શિલ્વ છપરા નદી ગંધરપિયા મેલડી છું. આ જગ્યા ઉપર જેમ હર્ષિદ માતાનું ઉજ્જૈન છે એવું મૂક્યા વગર જતી રહું તો મારું નામ મેલડી નહીં. હર્ષિદ માતાના 2 સ્તંભ છે એવા મારી હામું હાડું નહીં, મૂકું નહીં, દીવા ના થાય તો બધું મારું નામ મેલડી નહીં. આ મારું નથી. અહીંયા એક ફૂલ, અહીં ફૂલ પડ્યું છે ને એ તમારું છે, મારું નથી. મારા ત્યાં આવો ને તો અવશ્ય પ્રસાદ લેજો. વેઠવાનું તો મારે છે ને, કમાવા તો મારે જવાનું છે ને. પણ મારો એક દીકરો, મારી એક દીકરી ભૂખું ના રહેવું જોઈએ. હું મેલડી છું. પણ એટલું જ યાદ રાખજો, તમે ફક્ત અમૃતની મેલડીને મળવા નથી આયા, તમે તમારી ખોડિયાલને મળવા આયા છો. તમે તમારી ચાઉંડને મળવા આયા છો. તમે તમારી બુટ્ટ બલાટાના બેચરાને મળવા આયા છો. તમે તમારી સધીને મળવા આયા છો. તમે તમારી બ્રહ્માણીને મળવા આયા છો. તમે તમારી બહુચરને મળવા આયા છો. તમે તમારી જ માને મળવા આયા છો. એટલે તમે દુખી છો ને, જે આવશે એ દુખી હશે, જે આવતા હશે એ દુખી હશે. પણ ધીરજ રાખજો. એવું મનમાં રાખજો કે મારી બાજુમાં જે માણસ બેઠ્યો છે એ બહુ દુખી છે. તો પટેલ હું તો એવું કહું છું કે એવી અરજી કરજો કે હે માતાજી અમે તો આવીએ છીએ, તમારા દર્શન કરીએ છીએ, પણ માતાજી આ બહુ દુખી છે, જરા એનું હામું જોજો. અને મારો એક ભક્ત એક વખત કે 101 વખત એને હારું ના કરવા જાઉં તો મારું નામ મેલડી નહીં. તમે તમારા માટે ભક્તિ કરો છો, વાત બરાબર છે, કરજો. પણ કોકના માટે કંઈક માગજો, કોકના માટે કંઈક મનમાં રાખજો, સારી ભાવના રાખજો કે
આજે ભલે હું દુખી છું પણ ના માતાજી મારા કરતા આ વધારે દુખી છે એવો ભાવ રાખજો તો તમારું દુઃખ એની જાતે જ હું અમૃતની મેરડી દૂર કરી દઈશ. અહીંયા બધા આવે છે, બધા આવતા હશો, પણ એટલું યાદ રાખજો કે દરેકની ઉપર મારી અમૃતની નજર હોય ને હોય જ, કે આની હાચવવાની જવાબદારી તમારે દરેકની હશે, તમારે દરેકની હોવી જોઈએ ને. તમારું ઈચ્છા તમારું જ રહેશે, તમારા માટે જ કર્યું છે, તમારા માટે જ છું. તમે દરેક મારા ને હું દરેકની છું, પણ બીજાના માટે થોડી મહેનત કરજો અને થોડી પ્રતીક્ષા કરો માસ્તર, કે જરૂરથી સુરતમાં દર્શન દેવા આવીશું મેરડીશું. કારણ કે હું સુરતની નથી, સુરત મારું છે, હું મેરડી છું. હા આવીશ, પણ એક શરત હશે, એક વાયદો હશે કે આ મારું જે ધામ છે ને ભલે મારું હોય તમારું છે ને એવું સાચવજો, હું મેરડી છું. અને બીજું કહું, મારું ધામ તૈયાર થાય, બીજું ધામ મારું સુરતમાં બનશે, હું મેરડી છું.